નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવી પોલીસ ભરતી બોર્ડની આ રિક્રુટમેન્ટ હવે જાહેર થઈ ગઈ છે. ફોર્મ ભરાવાની ડેટ આવી ગઈ છે અને સરકારે કુલ 12,472 જેટલી ભરતીઓની જાહેરાત કરી દીધી છે. તો આ 12,472 ભરતીઓની જાહેરાતની ડિટેલ્સ આપવા માટે આજે મારી સાથે છે જય કિરણ કાઉન્સેલિંગ સેન્ટરના ડિરેક્ટર શ્રી પારસભાઈ સંઘવી. તો આગળની વાતો, કુલ કેટલી જગ્યા છે અને ડિટેલ શું છે એ આપણને સાહેબ જણાવશે. કુલ આ જે પોલીસ ભરતીઓ આવેલ છે તેમાં કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેની થઈને કુલ 12,472 જેટલી જગ્યાઓ બહાર પડી ચૂકી છે. અને વિદ્યાર્થી મિત્રો, તમને જાણીને નવાઈ થશે કે 472 જેટલી જગ્યાઓ માત્ર પીએસઆઈ ની છે અને કુલ 12,000 જેટલી જગ્યાઓ કોન્સ્ટેબલની આવી ચૂકેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આની ડિટેલ જે જાહેરાત આજે જ બહાર પાડવામાં આવેલ છે તેના વિશેની આગળ માહિતીઓ મેળવશું. હરેશભાઈ, 12,472 એટલે બહુ મોટો આંકડો છે. વર્ષોથી જેની રાહ જોતા હતા, કદાચ ઘણા વિદ્યાર્થીઓએ તો પોતાના ઘરથી દૂર ક્યાંક લાઇબ્રેરીમાં, ક્યાંક હોસ્ટેલમાં રહીને તૈયારીઓ ચાલુ કરેલી છે. એમના માટે આ ગોલ્ડન ચાન્સ છે. તો સૌથી પહેલી વાત, ફોર્મ ક્યારે ભરાવાના છે? તો આના ફોર્મ ભરાવાના છે 4/4/2024 એટલે કે 4 એપ્રિલથી ફોર્મ ભરાવાના ચાલુ થશે. બપોરે 3 વાગ્યાથી ફોર્મ ભરાવાના ચાલુ થવાના છે. બપોરે 3 વાગ્યાથી ફોર્મ ભરાશે. ક્યાં સુધી ફોર્મ ભરાશે? તો 30મી એપ્રિલ રાત્રે 11:59 ગણી શકો, રાત્રે 12 વાગ્યા સુધી એવરેજ તમે ગણી શકો, ત્યાં સુધી ફોર્મ ભરાવાના છે. મિત્રો, ફોર્મ ભરવામાં ડિલે કરવું નહીં. છેલ્લા દિવસે વેબસાઇટમાં કદાચ લોડ વધારે હોય ને કંઈક ઇસ્યુ થાય, એના બદલે વહેલી તકે ફોર્મ ભરી દેવા એ આપણા માટે હિતાવહ છે. તો અહીંયા ખાસ વાત એક કહેવાની છે કે જે વિદ્યાર્થી મિત્રો નવા છે, બરાબર છે કે ભાઈ કઈ વેબસાઇટ ઉપર ફોર્મ ભરવું, તો વિદ્યાર્થી મિત્રો જે નવા વિદ્યાર્થીઓ છે એને ખાસ જોવાનું કે ojas.gujarat.government.in વેબસાઇટ ઉપર તમારું ફોર્મ ભરવાનું રહેશે અને 4 તારીખથી શરૂ થવાના છે. આ ખાસ યાદ રાખવા જેવી બાબત છે મિત્રો, કારણ કે જે લોકો વર્ષોથી તૈયારી કરે છે એને કદાચ ખબર છે, પણ નવા વિદ્યાર્થીઓને આ બાબતની કદાચ જાણ નથી હોતી. તો આ ફોર્મ ભરવાની તારીખ પછી એક ચર્ચા જે ઘણા દિવસથી ટ્વિટરમાં અને ઘણી બધી ચર્ચાઓમાં હતી, એ છે કે ફોર્મ ભરતી વખતે તમારે તમારું નામ એલસી માં કંઈક અલગ છે, રિઝલ્ટમાં કંઈક અલગ છે, આધાર કાર્ડમાં અલગ છે. તો એના માટે ઓફિશિયલી એ લોકો એવું જાહેર કરી દીધું છે કે તમે જે ધોરણ 12માં તમારી માર્કશીટમાં જેમ નામ છે, કદાચ કોઈના નામ પાછળ ભાઈ છે, સિંહ છે, ભાઈ નથી, એવું કંઈ પણ હોય, તો 12માના રિઝલ્ટમાં જેમ નામ હશે એમ જ તમારે ફોર્મમાં લખવાનું છે. 12માની માર્કશીટ તમારે અપલોડ પણ કરવાની છે. એટલે કદાચ એલસીમાં નામ અલગ છે, બીજામાં નામ અલગ છે, એ બધા ઇશ્યુઝ એના પછીના છે. હાલમાં 12માની જ માર્કશીટ પ્રમાણે તમારે નામ લખવાનું રહેશે. આ એક ખાસ ચોખવટ છે. બીજું, આ જે પેરેગ્રાફ છે એ ખાસ સમજવા જેવો છે મિત્રો. અહીંયા એવું દર્શાવેલું છે કે એ લોકોએ જે ફોર્મ ભરેલા છે એમાં 3 ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે કે તમારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ ની કેડરની એક્ઝામ આપવી છે, કે લોકરક્ષક કોન્સ્ટેબલ ની એક્ઝામ આપવી છે, કે પછી તમે બેય માટે ટ્રાય કરવા માંગો છો. આવા 3 ઓપ્શન આવશે. જે લોકો હમણાં આગળ સાહેબ આપણી ચર્ચા કરે જ છે. સાહેબ, આની અંદર આ સ્પેશિયલ વાત છે. આવું આપણે સીસીઈ માં પણ બનેલું હતું. સીસીઈ માં પણ પાર્ટ એ અને પાર્ટ બી એવી રીતે મેન્સ એક્ઝામ ને 2 કેડરમાં ભરતીઓ હતી. તો એવી જ રીતે હાલ આમાં એવું છે કે પીએસઆઈ અને લોકરક્ષક, જે વિદ્યાર્થીને પીએસઆઈ માં ફોર્મ ભરવું છે એ માત્ર પીએસઆઈ માં જ ફોર્મ ભરે છે. કોન્સ્ટેબલ માં ફોર્મ ભરવું છે, કોન્સ્ટેબલ માં જ ફોર્મ ભરી શકશે. પણ મારી તમને અહીંયાથી ખાસ સૂચન છે કે જે વિદ્યાર્થી મિત્ર ગ્રેજ્યુએટ છે તો એ બંનેમાં ફોર્મ ભરી શકે છે. એટલે કે બંનેમાં ફોર્મ ભરવું જરૂરી છે. બરાબર છે કે ભાઈ પીએસઆઈ માં અને કોન્સ્ટેબલમાં બંનેમાં ઉમેદવારી નોંધાવી જરૂરી છે. બરાબર છે. તો સાહેબે કીધું એમ કે જો તમે ગ્રેજ્યુએટ છો તો તમારે બોથ ઉપર સિલેક્શન રાખવું પડશે. એટલે બંને પરીક્ષા તમે એટ એ ટાઈમ આપી શકશો. તમે બોથ ઉપર સિલેક્શન આપશો તો તમને 2 ચાન્સ મળશે પરીક્ષા આપવાના. એ બહુ જ મહત્વની બાબત છે. એવું નથી કે તમે માત્ર પીએસઆઈ માં આપવા માંગતા હો તો તમે પીએસઆઈ માં આપી શકો, પણ અમારા તરફથી વણમાંગી સલાહ એવી છે કે જો આપ ગ્રેજ્યુએટ ઉમેદવાર છો તો બંનેમાં ફોર્મ એપ્લાય કરવું જોઈએ. ચાલો, એના પછી જે ચર્ચા કરીએ એ સાહેબ તમને આગળની ડિટેલ આપશે. આ જે પીએસઆઈ ની ભરતી છે તેની ઉંમર મર્યાદા એટલે કે 21 વર્ષથી લઈ અને 35 વર્ષ સુધીની રહેશે. અને સાથે સાથે જે કેટેગરી વાઇઝ લાભો મળતા રહે છે એ પણ એ જ પ્રમાણે હિતાવ છે. અને આની ટોટલ આખી ડિટેલ જોવી હોય તો તમે અમારી જય કેરિયર ઓનલાઈન ની ટેલિગ્રામ ચેનલ ઉપર કમ્પ્લીટ ડિટેલ
મૂકેલી છે કે ભાઈ કેટેગરી વાઇઝ શું શું લાભ મળવા પાત્ર છે, કેટલા વર્ષની છૂટછાટ છે, કોને છૂટછાટ છે, એ બધી માહિતી તમને ડિટેલમાં મારી ટેલિગ્રામ ચેનલ ઉપર મળશે. અને સાથે સાથે આ ખાસ બાબત છે, પીએસઆઈ ના વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએટ હોવા જરૂરી છે. એટલે કે ગ્રેજ્યુએટ જ ઉમેદવારો જોશે, એટલે કે છેલ્લા વર્ષમાં હશે એવી કોઈ ચોખવટ અત્યારે આની અંદર કરવામાં આવેલી નથી કે છેલ્લા વર્ષમાં હશે આ પરીક્ષાનું ફોર્મ ભરી શકશે, પણ જે ગ્રેજ્યુએટ હશે તે લોકો આ ફોર્મ ભરી શકશે. ત્યાર પછી સાહેબ પીએસઆઈ નું તો છે 21 થી 35 વર્ષ. હા, કોન્સ્ટેબલ વિશે પણ, એલઆરડી વિશે પણ થોડુંક માહિતી આ જે કોન્સ્ટેબલ ની ભરતી છે તે 12 પાસ ઉપર આવશે. આ ખાસ વાત છે, 12 પાસ ઉપર આ ભરતી આવે છે. અને આ 12 પાસ ઉપર અત્યારે ગુજરાત સરકાર દ્વારા હવે સીસીઈ પણ ગ્રેજ્યુએશન ઉપર લેવામાં આવે છે. પણ આ એક ભરતી એવી છે જે 12 પાસ ઉપર લેવામાં આવશે અને એની ઉંમર મર્યાદા છે 18 થી લઈને 33 વર્ષ સુધીની આની વય મર્યાદા છે. એટલે વિદ્યાર્થી મિત્રો જે 12 પાસ ઉમેદવારો છે તે આ પરીક્ષા ખાસ આપે. ભારતભાઈએ જેમ વાત કરી એમ કે 12 પાસ હોય તો તમે ખાસ આના માટે એપ્લાય કરજો. જે લોકો ગ્રેજ્યુએટ છે એ લોકો બોથમાં એપ્લાય કરી શકશે, તો પ્રેફરેબલી છે કે તમે બંનેનું સિલેક્શન ખાસ કરો. એક આ વખતે ચોખવટ છે, આ વખતેના રિક્રુટમેન્ટ બોર્ડમાં થોડી ચોખવટ કરેલી છે. ઘણીવાર પ્રશ્નો પૂછતા હોય એમને વિદ્યાર્થી કે મારી પાસે કોમ્પ્યુટરનું કોઈ સર્ટિફિકેટ નથી અથવા મારે 10મા ધોરણ કોમ્પ્યુટર નહોતું તો શું કરવું. આ વખતે અહીંયા ચોખવટ કરેલી છે કે જો કોઈ કોમ્પ્યુટર તમારી પાસે 10મા 12મામાં કોમ્પ્યુટર સબ્જેક્ટ છે અથવા બેચલર ડિગ્રી કોમ્પ્યુટરમાં છે અથવા કોઈ કોમ્પ્યુટર સર્ટિફિકેટ છે તો તમે કોમ્પ્યુટર નોલેજ ધરાવો, એમાં હા ટીક કરશો. ધારો કે ફોર્મ ભરતી વખતે તમારી પાસે કોમ્પ્યુટર નોલેજ નથી, તમારી પાસે કોઈ સર્ટિફિકેટ નથી કોમ્પ્યુટર કોર્સનું કે કોઈ પણ, તો પણ તમે ફોર્મ ભરી શકશો. આમાં એવી ચોખવટ છે. તેમજ આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે. તમારી પાસે હાલમાં કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ નથી તો એ ફોર્મ ભરી શકશો, પણ પછીથી જ્યારે તમારું એક્ઝામ ફિઝિકલ ને બધું ચાલુ હોય, તમારી ધારો કે પાસ થઈ ગયા રિક્રુટમેન્ટ થાય છે ત્યાર સુધીમાં તમારે આ સર્ટિફિકેટ લઈ લેવાનું રહેશે. એટલે હાલમાં ન હોય તો પણ ઉપાધિની જરૂર નથી, તમે ફોર્મ ભરી શકશો. આ એક ખાસ એમાં ચોખવટ છે કોમ્પ્યુટર વિશે. એના પછી આગળનું જોઈએ તો અગત્યનો પ્રશ્ન સાહેબ, ફી સૌથી પહેલો પ્રશ્ન હોય, પણ હવે એ પ્રશ્ન બહુ એવો ખાસ છે કે જનરલ કેટેગરી માટે પીએસઆઈ કેડરનું ફોર્મ ભરે તો 100 રૂપિયા ફીસ છે, લોકરક્ષક માટે 100 રૂપિયા છે. જો તમે બંનેનું ફોર્મ ભર્યું છે, જેમ મેં પહેલા અગાઉ વાત કરી કે ભાઈ ગ્રેજ્યુએટ ઉમેદવાર હોય તો બંનેની અંદર ઉમેદવારી નોંધાવી શકે, તો જો એને બંનેની અંદર ઉમેદવારી નોંધાવી છે તો એને કુલ 200 રૂપિયા ફી ભરવાની છે. પણ વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ લખેલ છે માત્ર જનરલ કેટેગરીના ઉમેદવારોએ જ આ ફી ભરવાની છે. ઈડબ્લ્યુએસ માં આવતા હોય, એસસી માં આવતા હોય, એસટી માં આવતા હોય, બરાબર, પછી ઓબીસી માં આવતા હોય કે માજી સૈનિક હોય, આ કોઈ ઉમેદવારોએ આની અંદર ફી ભરવાની રહેતી નથી. આ એની ખાસ બાબત છે. ખરેખર સારી બાબત કહેવાય. બોથમાં ફોર્મ ભરો છો તો પણ 200 રૂપિયામાં જ તમારું બોથ માટે તમે એપ્લાય થઈ શકો છો. તો મારા ખ્યાલથી બેચલર ડિગ્રી વાળાએ તો સ્પેશિયલી બોથમાં ફોર્મ એપ્લાય કરવું એવું પ્રેફર્ડ છે. તો આ થઈ ફીની વાત. હવે મેઇન અગત્યની ચર્ચા જોઈએ કે તમે ફોર્મ ભરી દીધું, લાસ્ટ ડેટ ને એક તમને વાત કરી દીધી, ફી કેટલી ભરશો એ બધી વાત થઈ ગઈ. પણ હવે પરીક્ષામાં પેપર કેવા હશે, શું હશે, એના માટેની ડિટેલ ચર્ચા. બંને પરીક્ષા પીએસઆઈ ની છે કે લોક રક્ષક એટલે કે કોન્સ્ટેબલ ની છે, બંને પરીક્ષા માટે સ્ટેજ 1 અહીંયા બંને પરીક્ષા માટેનું સ્ટેજ 1 માત્ર ક્વોલિફાઈંગ છે, જેના વિશે સાહેબ તમને થોડીક ડિટેલમાં ચર્ચા કહેશે. આ બંને પરીક્ષા છે જે ફિઝિકલ ટેસ્ટ છે, બરાબર છે, એ બંને અત્યાર સુધી જે જૂની પરીક્ષાઓ લેવામાં આવતી પીએસઆઈ અને કોન્સ્ટેબલની, તેની અંદર દરેક મિનિટે માર્ક હતા કે તમે જો 20 મિનિટમાં પીએસઆઈ નું ગ્રાઉન્ડ પૂરું કરો તો તમને 50 માર્ક મળવા પાત્ર છે, અને જો તમે 25 મિનિટમાં પૂરું કરો તો તમને 20 માર્ક મળવા પાત્ર છે. પણ હાલના તબક્કે આજે નવા આરઆર આવ્યા એમાં એવી વાત કરવામાં આવેલી છે કે માત્ર ક્વોલિફાઈંગ ટેસ્ટ છે, એટલે કે આ બંને ફિઝિકલ ટેસ્ટ ક્વોલિફાઈંગ છે. અને બીજું, જે ઉમેદવારોએ બોથમાં ફોર્મ ભરેલા છે એટલે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલ, એને માત્ર એક જ રનિંગ આવશે, બરાબર છે, એ જ રનિંગ ની અંદર એનો નિર્ણય આવી જશે અને એને માત્ર ક્વોલિફાઈડ થવાનું છે. એટલે આ રીતનું આનું માળખું છે. બીજો મુદ્દો,
કે આની અંદર પોલીસની કેડરના પીએસઆઈ ના ચરણો, એટલે કે પહેલા સ્ટેજની અંદર ફિઝિકલ પરીક્ષા અને બીજા સ્ટેજની અંદર મેન્સ એક્ઝામ. એટલે કે અત્યાર સુધીની જે પીએસઆઈ ની પ્રિલિમ એક્ઝામો લેવાતી, જે પરીક્ષાઓ લેવાતી, એની અંદર પહેલા ફિઝિકલ આવતું, પ્રિલિમ પરીક્ષાઓ આવતી, મુખ્ય પરીક્ષાઓ આવતી, એમ કુલ 3 તબક્કાઓ આવતા. પણ હવે પીએસઆઈ ની ભરતીમાં કુલ 2 જ તબક્કામાં તમારી પરીક્ષા પૂરી થઈ જાય છે. અને એવી જ રીતે લોકરક્ષકની અંદર પહેલા પણ 2 જ તબક્કા આવતા. પણ આ વખતે એ પરીક્ષાની અંદર ઘણું બધું નવું છે. આપણે આગળ હમણાં અભ્યાસક્રમ ડિસ્કશન કરશું ત્યારે નવી નવી વાતો પણ આપણે આગળ જાણતા જવું. એમાં પણ 2 જ ચરણો છે, બરાબર છે? તો આપણે આગળ પણ જોઈએ સાહેબ. તો પર સાહેબ આનો મતલબ એવો થયો કે પેલા મારે દોડવું પડતું કે મારે 24 મિનિટમાં હું જો દોડ પૂરી કરીશ તો કંઈક અલગ માર્ક આવશે, જો 23 મિનિટમાં પૂરી કરીશ તો અલગ માર્ક આવશે. પણ હવે એવું છે કે હું ખાલી 25 મિનિટમાં મારા જે કિલોમીટર આપેલા છે એટલું પૂરું કરી દઉં એટલે હું એમાં ક્વોલિફાય થઈ જાઉં નેક્સ્ટ મારી એક્ઝામ માટે. બરોબર? તો આ ખૂબ સારું છે. દરેક વ્યક્તિએ ખાસ આની પ્રિપેરેશન કરવા જેવી છે, માત્ર ક્વોલિફાઈંગ નેચર છે એટલા માટે. બીજું જે સાહેબે કીધું કે સેકન્ડ સ્ટેજ બંનેનું અલગ હશે. તમે ફોર્મ બોથમાં ભરો, કોન્સ્ટેબલમાં ભરો કે પીએસઆઈમાં ભરો, ફર્સ્ટ સ્ટેજ બધાનું એક સાથે જ હશે, એક સાથે બધાનું. એના ઉપરથી પછી જો તમે ક્વોલિફાય થઈ ગયા તો તમે પીએસઆઈ માટે ફોર્મ ભરેલું છે ખાલી કે ખાલી કોન્સ્ટેબલ માટે કે બોથ માટે, એના ઉપર તમને ડેટ આપશે કે તમારે આ તારીખે મેઇન એક્ઝામ પીએસઆઈ ની છે કે આ તારીખે મેઇન એક્ઝામ તમારી કોન્સ્ટેબલ લોકરક્ષકની છે, એ તમને પછીથી ડિસાઈડ કરશે. ધારો કે તમે પીએસઆઈ માટે ફોર્મ ભરેલું હતું ને તમે ક્વોલિફાય થઈ ગયા છો, તો મેઇન એક્ઝામ જે છે પીએસઆઈ માટેની, એ પીએસઆઈ ની મેઇન એક્ઝામ એ આવી છે. પીએસઆઈ ની જે મેઇન એક્ઝામિનેશન છે એ કુલ 300 માર્કની છે. આ 300 માર્કમાં 2 પેપર હશે. જોજો મિત્રો, પેપર 2 છે 300 માર્કમાં. પેલું જે પેપર છે એ 200 માર્કનું છે, જેના માટે તમને 3 કલાક આપવામાં આવશે, અને બીજું પેપર છે એ 100 માર્કનું છે, જેમાં તમને 3 કલાક એમાં પણ આપવામાં આવશે. આટલું ખાલી વિચારીને ફટાફટ તૈયારી કરતા પહેલા ડિટેલ જોજો. પેલું પેપર જે 200 માર્કનું છે એમાં પણ પાછા 2 પાર્ટ છે, પાર્ટ એ અને પાર્ટ બી. એમાં પાર્ટ એ છે એ પાછો 100 માર્કનો છે, પાર્ટ બી છે એ પાછો 100 માર્કનો છે. પણ આ ચર્ચા કરીએ એની પહેલા મેં એમ કીધું કે ફર્સ્ટ જે એક્ઝામ છે એમાં ફિઝિકલ ટેસ્ટ છે, ક્વોલિફાઈંગ નેચર છે. તો કેટલા કિલોમીટર દોડું તો મને મેઇન્સમાં વારો આવે, કેટલા કિલોમીટર દોડું તો મારે અહીંયા લોકરક્ષકમાં મેઇન્સમાં વારો આવે, એના માટેની ચર્ચા તમને સાહેબ જણાવશે. આ જે શારીરિક કસોટી છે તેની અંદર 5000 મીટરની દોડ છે. એટલે વિદ્યાર્થી મિત્રો જે જૂના તૈયારી કરતા હતા એમને ખ્યાલ જ છે કે પહેલા પણ આ 5 કિલોમીટરની દોડ હતી, અને ત્યારે મેં તમને અગાઉ વાત કરી કે મિનિટો હતી. પણ હવે કેવું છે કે 25 મિનિટમાં એ દોડ પૂરી કરવાની રહેશે. તમે 20 માં કરો છો, 21 માં કરો છો, 22 માં કરો છો, તમારે માત્ર ક્વોલિફાઈંગ થવાનું છે. એટલે 25 મિનિટમાં પુરુષ ઉમેદવારોએ 25 મિનિટમાં દોડ પૂરી કરવાની. કોઈ મહિલા ઉમેદવારો છે તો એને 9 મિનિટ અને 30 સેકન્ડમાં દોડ પૂરી કરવાની રહેશે, બરાબર છે? 1600 મીટરની એમની દોડ હોય છે. અને કોઈ એક્સ આર્મી મેન, બરાબર છે, તેમના માટે 12.5 મિનિટ અને 2400 મીટરની દોડ રાખેલ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે હવેથી દોડવાનું શરૂ કરી દેવું પડે, કારણ કે પહેલા સ્ટેજમાં દોડની એક્ઝામ છે, એટલે એ આપણે શરૂ કરી દેવું પડે. અમારા અહીંયા પારસ સાહેબ દર વખતે જ્યારે પણ કોન્સ્ટેબલની બેચ કરીએ, જુનાગઢ સિટીમાં કોઈ વિદ્યાર્થી અત્યારે આ વિડીયો જોઈ રહ્યા હોય તો આજ રવિવારે અમારા ક્લાસે, એટલે કે જોશીપરા જુનાગઢ, આપણે મેરીગોલ્ડ 4 રેલવે સ્ટેશન એક્ઝેક્ટ પાછળ છે, ત્યાં આ રવિવારે જ બધી એક્ઝામ્સ, આ જે કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, એની એક્ઝામ માટે સ્પેશિયલ એક રણનીતિ તૈયાર કરવા માટેનો એક સેમિનાર રાખેલો છે. તો 94 083 65 207 ઉપર અત્યારે જ રજીસ્ટ્રેશન કરાવી દો. આ રવિવારે સ્પેશિયલ સેમિનાર આ જ એક્ઝામ પીઆરબી માટેનો રાખેલો છે. તો ચલો અત્યારે એક્ઝામની આપણે ડિટેલ જોઈએ, જેની આપણે હમણાં ચર્ચા કરતા હતા કે જો પીએસઆઈમાં તમે પહેલા સ્ટેજમાં પાસ થઈ જાઓ તો સેકન્ડ સ્ટેજમાં પેલું પેપર 200 માર્કનું, એમાં 100 ના 2 પાર્ટ છે, પાર્ટ એ અને પાર્ટ બી. હવે જે પાર્ટ એ અને પાર્ટ બી છે એ કંઈક આવી રીતે ડિઝાઇન કરેલા છે. પાર્ટ એ છે આ એમસીક્યુ છે, બરોબર? પાર્ટ એ છે એ એમસીક્યુ છે, એ 100 માર્કનું છે. અહીંયા આ 100 માર્કમાં તમને શું પૂછશે તો ચોખવટ કરી દીધી છે, રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન 50 માર્કનું, અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ મેથેમેટિક્સ કહી શકો એ 50 માર્ક. આ પાર્ટ એ જે 200 માર્કનું છે એમાંથી 100 માર્ક આટલામાંથી આવી ગયા.
આ 100 માર્કમાં તમારે રીઝનિંગ ને ડેટા ઇમ્પ્રેશન, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ આ ત્રણની પૂરેપૂરી તૈયારી કરવી પડશે, કારણ કે ચોખવટ કરેલી છે અહીંયા છે કે 40% મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ એવી નોટિફિકેશનમાં ચોખવટ છે કે જો આમાં તમે ક્વોલિફાય થાશો તો જ આ પેપર કે આના પછીના ડિસ્ક્રિપ્ટિવ પેપર છે ચેક કરશે. જો આમાં તમે ક્વોલિફાય ન થયા તો આગળના પેપર તમારા ચેક જ નહીં થાય. એટલે એક સ્ટેપ જેવું છે કે જો દોડી ગયા તો આ પરીક્ષા દેવા દેશે. આમાં 40% આવ્યા તો આગળનું પેપર ચેક થશે, બાકી ચેક જ નહીં તો તમે ડિસ્ક્વોલિફાય થઈ ગયા. તો આટલામાંથી આ 100 માંથી તમારે 40% માર્ક્સ મિનિમમ લેવા પડશે, મિનિમમ. પછી તો મેરિટનું જે કાંઈ છે એ આગળની ચર્ચા છે. તો લેવા પડશે 100 માર્કમાંથી. પાર્ટ બી, બરાબર, પેપર 1 200 માર્ક, એમાંથી 100 આવી ગયા. આ બીજા 100. બીજા 100 માં તમને શું પૂછશે? કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચરલ હેરિટેજ, કરંટ અફેર્સ છે, જીકે છે, એન્વાયરમેન્ટ છે, સાયન્સ છે, ટેક એન્ડ ઇકોનોમિક્સ છે, ટેકનોલોજી ઇકોનોમિક્સ છે. આ જનરલ મુદ્દાઓ બધામાં આવરી લીધા છે. જનરલ બધા મુદ્દા 100 માર્કમાં પૂછશે. ઇન્ડિવિડ્યુઅલ વેઇટેજ આપેલું છે 25 માર્કનું એવરેજ, પણ તમારે એટલું યાદ રાખવાનું કે આમાંથી પણ 40% માર્ક લેવાના છે, આમાંથી પણ 40% માર્ક લેવાના છે. તો પરસે તમારી દ્રષ્ટિએ આ 40% માર્ક આપણે ત્યાં તૈયારી કરવા આવતો સ્ટુડન્ટ હોય તો એ કવર કરી શકે કે ના કરી શકે? સાહેબ આ થઈ જ જાય, આમાં કઈ નથી એવું. બરાબર છે સાહેબ, ગયા વખતેની ભરતીમાં પણ બરાબર છે 47 માર્કનું રીઝનિંગ પૂછાયેલું જ હતું, રીઝનિંગ અને મેથ્સ. બરાબર છે, અને ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ થયા છે. અને આ ફર્સ્ટ ટાઈમ લાગુ નથી પડ્યું. અત્યારે છોકરાઓ માટે એક ફાયદો એ છે, જે છોકરો ગ્રેજ્યુએટ છે, સીસી ની પરીક્ષા આપતો જશે, એમાં પણ મેથ્સ અને રીઝનિંગ નું 40 ને 30 પોર્શન છે જ. તો હવે આમાં એ 50-50 નું છે. એટલે એ વિદ્યાર્થીઓએ માની લ્યો કે તૈયારી કરી છે તો એને આ સીધું કામ લાગવાનું છે. બરાબર છે સાહેબ. બીજો મુદ્દો કે અત્યાર સુધીની જે પેપર પરીક્ષાઓ લેવાતી તેની અંદર 100 માંથી મેરિટ બનતું, 100 માર્ક માંથી. બરાબર છે, કે 40% લેવા પડતા નહીં. પણ હવે સાહેબ આ આખો કન્સેપ્ટ નવો છે, પણ ખૂબ જ સરસ છે. આવી રીતે પેલા બેંકમાં તો આવી જ રીતે થતું કે તમારે દરેક પોર્શન ની અંદર 40% લેવા પડે, જેમ કે એસએસસી હોય તો એમાં પણ લેવા પડતા. તો હવે આપણે ગુજરાત સરકારમાં પણ આ છે, એટલે ધીરે ધીરે ક્વોલિફાઈંગ થવા માંડશે. અને આમાંથી સાહેબ ખૂબ જ સરળ છે, કારણ કે એને સમયગાળો જાજો આપેલો છે. ટોટલ 3 કલાકનો સમયગાળો છે, અને આની અંદરથી 40% લ્યો, આની અંદરથી 40% લ્યો, એટલે કુલ 80 માર્ક પહેલા પેપર ની અંદર એમને લેવાના થશે. અને બીજું કે આ સબ કોન્સ્ટિટ્યુટ છે, જીઓગ્રાફી છે, હિસ્ટ્રી છે, કરંટ અફેર્સ છે, એટલે બધાની અંદરથી એવરેજ અને માર્ક મળી શકે છે. બરાબર છે, એટલે એ કોઈ પ્રશ્ન જ નથી સાહેબ. બરાબર છે, આ પહેલા પેપર ની અંદર એમને કોઈ પ્રશ્ન નથી, ને સરળતાથી થઈ શકે. સાહેબે જેમ કીધું એમ કે ક્યારેક તમે આ જોશો તો તમને એમ લાગશે કે આટલા બધા સબ્જેક્ટ છે, પણ સ્પેશિયલી જો કોઈ રણનીતિ તમારી પાસે હશે કે કયો સબ્જેક્ટ તમારો સ્ટ્રોંગ છે, કયા સબ્જેક્ટનું ગાઈડન્સ તમારે જોઈએ છે, આ રણનીતિ જો તમારી પાસે હશે તો મારા ખ્યાલથી આમાં ક્વોલિફાય થવું એ કોઈ મોટી વાત નથી. મહેનત તમારી માગી લેશે, એમાં કઈ જરાય મિનમેક નથી, પણ તમારે આમાંથી રણનીતિ હશે તો આરામથી આ તમે ક્રેક કરી શકશો. તો આ વાત થઈ મેન્સ પીએસઆઈ ની, એનો પાર્ટ એટલે પેપર 1, એના 2 પાર્ટ 100 માર્કના. હવે અહીંયા આપણે જોયું હતું કે આ બીજું પેપર, આ પહેલા પેપરની વાત થઈ, એ અને બી, એ 100 માર્કના. હવે આની વાત કરીએ તો આ છે ડિસ્ક્રિપ્ટિવ. આમાં તમારે લખવું પડશે. ડિસ્ક્રિપ્ટિવ છે, 3 કલાકનો ટાઈમ છે, 100 માર્કનું પેપર છે. ખરેખર મારી દ્રષ્ટિએ આમાં તો કદાચ ગમે એમ કરીને તમે મહેનત કરીને પાસ થઈ જશો, પણ અહીંયા તમારે ગાઈડન્સ જોશે. કારણ કે ડિસ્ક્રિપ્ટિવમાં લખાણ માટે શબ્દો જોશે, એના માટે તમારે તજજ્ઞોની જરૂર પડશે જ, આ મારું માનવું છે. તો એના વિશે ચર્ચા કરીએ કે જે 100 માર્કનું પેપર 2 છે, જેમાં 2 સબ્જેક્ટ મેઇન લખેલા છે, ગુજરાતી અને ઇંગ્લિશ, લેંગ્વેજ સ્કિલ 2 લખેલા છે. હવે એમાં શું છે એ જોઈએ આપણે. તો આ છે એ પેપર 2. આ પેપર 2 માં પેલું છે ગુજરાતી અને બીજું અહીંયા છે ઇંગ્લિશ. હવે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં જોજો ડિફરન્સ. ગુજરાતી અહીંયા 70 માર્કનું આપેલું છે 100 માર્કમાંથી, અને અહીંયા નીચે જે ઇંગ્લિશ આપેલું છે એ ખાલી 30 માર્કનું છે. એસે નો ડિફરન્સ છે, આમાં એસે છે 350 માર્કનો, આમાં એસે નથી. બાકી રિપોર્ટ રાઇટિંગ, પ્રીસાઇઝ, આ પ્રીસાઇઝ બંનેમાં છે, રિપોર્ટ રાઇટિંગ એકમાં જ છે. આવા થોડાક ચેન્જીસ છે, પણ તમને આ બધાના ફોર્મેટ ખબર હોવી જોઈએ,
પત્ર લેખન હોય તો ક્યાં કેમ પત્ર લખવો, કોને પત્ર લખવો, સંબોધન કોનું કરવું, આપણું નામ લખાય કે ન લખાય, આવો ઢગલો પ્રશ્ન છે. તો આ બધી વસ્તુઓ ડિસ્ક્રિપ્ટિવ છે. તો સાહેબ તમને શું લાગે ડિસ્ક્રિપ્ટિવમાં કઈ રીતે આગળ વધવું જોઈએ? સાહેબ આ ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષાની અંદર ઘણું સરળ છે. જનરલી કે એની અંદર 70 માર્કનું ગુજરાતી છે સાહેબ. મહત્વનો પોઈન્ટ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે કે 70 માર્કનું માત્ર ગુજરાતી છે અને એમાં પણ એસેમાં 350 વર્ડ લખવાના છે. બીજું ત્યાં બધું આપણે 10મા 12મા ની અંદર ભણી જ ચૂકેલા છીએ, બરાબર છે. પણ આને હવે તમારે ગ્રેજ્યુએટ લેવલના પેટર્ન થી લખતા શીખવાનું છે. ખાસ બાબત આની અંદર ઈ છે. અને બીજું કે તમારું વાંચન સારું હશે, બરાબર છે, તમારું રીડિંગ સારું હશે, જે વાંચન છે, પછી તમારું લેખન સારું હશે, તો તમારા માટે આ પરીક્ષાઓ પાસ કરવી ખૂબ જ સરળ બની જાય, બરાબર છે. એટલે સાહેબ આ બહુ સરસ અત્યારનો અભ્યાસક્રમ કહી શકાય. મને યાદ છે સાહેબ ત્યાં સુધી આ જે અભ્યાસક્રમ અત્યારે આવ્યો, બરાબર છે, આવી રીતે 2011ની સાલમાં જયારે પીએસઆઈ ની પરીક્ષા લેવાતી ત્યારે પણ ડિસ્ક્રિપ્ટિવ પેપર હતું અને હવે ફરીથી પાછું ફરીથી આવી ગયું છે. અને આજ પાછું પેપર સીસી માં જે છોકરો પાસ થાય, બરાબર છે, અને એને પણ ડિસ્ક્રિપ્ટિવ પેપર એ વિભાગમાં એમાંય છે, બરાબર છે. એટલે સાહેબ અત્યારના જે અભ્યાસક્રમ સરકાર શ્રી બનાવી રહી છે ને એ ખૂબ જ સરસ છે કે તમે એક તૈયારીઓ એક સાથે કરતા રહ્યો તો 1 વર્ષની આવતી તમામ પરીક્ષાઓમાં તમે ફાયદો મેળવી શકો. જેમ કે નજીકના ભવિષ્યમાં એસટીઆઈ આવશે, જીપીએસસી 1-2 આવશે, તો એમાં પણ આવા ડિસ્ક્રિપ્ટિવ મુખ્ય પરીક્ષામાં મુદ્દાઓ છે. એટલે સાહેબ આ શક્ય છે, પણ થોડીક મહેનત માંગી લે, મહેનત જોઈએ, લેખન શૈલી થોડીક જોઈએ. અને સાહેબે જેમ કીધું એમ કે આ બધું લેખન શૈલી આપણે આમ તો 10મા 12મા ધોરણ સુધી ભણેલા જ છીએ, પણ કદાચ જો ભૂલાઈ ગયું હોય કે થોડા સમયથી પ્રેક્ટિસ ના હોય તો પ્રેક્ટિસની આમાં તમારે ખાસ વધારે જરૂર પડશે. અને સાહેબ ખોટો ન હોય તો કદાચ આજથી વર્ષો પહેલા જે પીએસઆઈ ની એક્ઝામ હતી ઇન્ટરવ્યુ પણ હતા. જય કેરિયર એકેડમીના જે પીએસઆઈ ને વર્ષો પહેલા જે બેચ કરાવેલી હતી એમાં ઇન્ટરવ્યુના માર્ગદર્શન પણ અમે ફ્રીલી આપેલા છે. અને ગુજરાતનો કોઈ પણ સ્ટુડન્ટ એવું નહીં કે જય કેરિયરમાં ભણેલો હોય તો જ એને અમે ઇન્ટરવ્યુ માટેના સેમિનાર્સ કે કઈ રાખીએ. અમે ફ્રી ઓફ ચાર્જ જે પ્રિલિમમાં અને મેં પાસ થઈ ગયા હોય ફ્રી ઓફ ચાર્જ એ લોકોને અમે ઇન્ટરવ્યુ પ્રિપેરેશન મોટા મોટા અધિકારીઓને બોલાવીને અમે કરાવતા હતા. તો આ પણ જય કેરિયર એકેડમી જુનાગઢની ખાસ બહુ મોટી બાબત છે. જે આપણે હાલની તબક્કે પણ કોઈ પણ વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુ સુધી પૂછે છે તે તમામ વિદ્યાર્થીઓને ફ્રીમાં ગાઈડન્સ આપીએ છીએ. જો એ વિદ્યાર્થીઓ ભેગા થઈ જાય તો આપણા અધિકારીઓને બોલાવીને એની સ્પેશિયલ પેનલ ગોઠવી અને એને ઇન્ટરવ્યુ પણ આપણે ગોઠવીએ છીએ. એટલે આપણે સાહેબ આવી પ્રવૃત્તિઓ તો કરતા જ હોઈએ છીએ સાહેબ. આ એક જય કેરિયર એકેડમીની ખરેખર આ એક બહુ મોટો પ્લસ પોઈન્ટ કહેવાય છે કે તમે એકેડમીના સ્ટુડન્ટ નથી છતાં પણ તમારે ગાઈડન્સ ગમે ત્યારે જોઈએ તો અહીંયા ઓલવેઝ અવેલેબલ હોય છે ગાઈડન્સ માટે. તો આપણે આગળનો ટોપિક જોઈએ. આ હતું પીએસઆઈ ના મેઇન્સ એટલે કે સેકન્ડ એક્ઝામની આખી ડિટેલ. હવે આગળ જોઈએ. અહીંયા આપણે જોયું હતું તો મિત્રો તમે ધારો કે ફર્સ્ટ સ્ટેજ બંનેનું જે કોમન આવવાનું છે ફર્સ્ટ સ્ટેજ તમે ધારો કે પાસ કરી ગયા છો. હવે તમે ખાલી લોકરક્ષક માટેનું ફોર્મ ભરેલું છે અથવા તો પીએસઆઈ લોકરક્ષક બેમાં છે. હવે તમારે લોકરક્ષકની એક્ઝામ આપવાની છે, મેઇન્સ આપવાની છે. તો અહીંયા પીએસઆઈ માં એવું લખેલું હતું કે 200 એક ઓબ્જેક્ટિવ અને એક ડિસ્ક્રિપ્ટિવ. અહીંયા માત્ર ઓબ્જેક્ટિવ છે, અહીંયા ડિસ્ક્રિપ્ટિવ નથી, બરાબર. તો જે કોન્સ્ટેબલની એક્ઝામમાં લોકરક્ષકની એક્ઝામમાં જે મેઇન્સ આપવાના છે એને ડિસ્ક્રિપ્ટિવની ચિંતા નથી, એને માત્ર ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટાઈપ એક્ઝામ જ આપવાની છે. તો એમાં તમને શું પૂછશે એની આપણે ચર્ચા કરીએ. તો અહીંયા આ જે પાર્ટ છે એ આપેલો છે લોકરક્ષકની પાર્ટ 2 સેકન્ડ સ્ટેજ માટેની એક્ઝામ છે. આ એક્ઝામમાં અહીંયા એવું લખેલું છે કે સેકન્ડ સ્ટેજ એક્ઝામ છે એમાં પાછા 2 પાર્ટ છે. આ 2 પાર્ટમાં લખેલું છે પાર્ટ એ અને પાર્ટ બી. બંને પાર્ટ ભેગા થઈને કેટલા માર્કના હશે? 200 માર્કના. તમને પૂછશે 200 એમસીક્યુ એટલે 1 માર્કનો 1 એમસીક્યુ કોમન મેટર છે. ટાઈમ આપશે તમને 3 કલાક એટલે 180 મિનિટનો. આ કોમન ફેક્ટર. એના પછી હવે જે પાર્ટ એ છે અહીંયા લખ્યું એ અને બી બંને થઈને 200 માર્કના. તો એમાં પાર્ટ એ છે એ 80 માર્કનો છે. ફરીથી ચોખવટ 40% મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક લેવા જ પડશે, બરોબર. આ તો બધે ખાસ હાઇલાઇટ કરવાનું છે તમારે. હવે એમ પૂછશે શું તમને આ કોમન ફેક્ટર નેગેટિવ માર્ક છે 0.25. ઈ ઓપ્શન હશે જવાબ ના આપવો હોય તો. એ દરેક એક્ઝામની જેમ નવા વિદ્યાર્થીઓ જો નવી તૈયારી કરતા હોય તો આ 2 પોઈન્ટ ખાસ સમજજો. 0.25 માર્ક દરેક ખોટા પ્રશ્ન દીઠ કપાઈ જશે. જવાબ નથી આપવો
તો તમારી પાસે ઈ ઓપ્શન હશે કે આનો જવાબ મારે આપવો નથી, મારા માર્ક આમાંથી નેગેટિવ કરતા નહીં, એવો એક ઓપ્શન છે ઈ. તો સિલેબસ જોઈએ. 80 માર્કનો 80 માર્કમાં તમને શું પૂછશે? તો 30 માર્કનું પૂછશે રીઝનિંગ ને ડેટા ઇન્ટરપ્રિટેશન, 30 માર્કનું ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે મેથેમેટિક્સ કહી શકો, અને કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ આ પણ 20 માર્કનું તમને પૂછશે. એટલે કુલ કેટલા માર્કનું તમને પૂછે છે? પાર્ટ એ 80 માર્કનો તમને પાર્ટ એ પૂછે છે. સાહેબ આની વિશે ખાસ વાત કરીએ પહેલા, બરાબર છે, કે અત્યાર સુધીની કોન્સ્ટેબલની ભરતીઓ આવતી, બરાબર છે, એની અંદર ટોટલ 100 માર્કનું પેપર લેવામાં આવતું અને તેની અંદર ગુજરાતી વિષયનો સમાવેશ હતો. આ વખતે ગુજરાતી વિષયનો ખાસ સમાવેશ કરવામાં આવેલ છે. બીજું કે ગણિત અને રીઝનિંગ જે અત્યાર સુધીની પરીક્ષા સરકારશ્રી દ્વારા લેવામાં આવતી તેની અંદર 100 ગુણ આપવામાં આવતા અને દરેક વિષયો લખી નાખવામાં આવતા, બરાબર છે. પણ આ વખતે એ લોકોએ પર્ટિક્યુલર વિષય આપ્યા છે. અને બીજી એક ખાસ વાત એ છે કે આ 40% માર્ક લેવાના છે, એટલે કે કુલ 32 માર્ક આ પેપરના પાર્ટ એ માં તો એમને આવા ખૂબ જ જરૂરી છે, બરાબર છે. એટલે વિદ્યાર્થી મિત્રો હવેની કોઈ પણ પરીક્ષાની અંદર મેથ્સ અને રીઝનિંગ સિવાય નહીં ચાલે. મેથ્સ અને રીઝનિંગ તમારે શીખવા જ પડશે. અને મેથ્સ અને રીઝનિંગ જો તમે એકવાર શીખો છો, બરાબર છે, તો તમને ઘણી બધી પરીક્ષાઓમાં કામ લાગશે. જેમ કે આપણે હમણાં PSI નું જોયું તો એમાં 50-50 માર્ક કરી નાખ્યા, બરાબર છે. કોન્સ્ટેબલમાં 30-30 માર્ક નું કરી નાખ્યા આવેલ છે મેથ્સ અને રીઝનિંગ. પછી CCE છે સાહેબ, તેમાં 40 ને 30 છે, બરાબર છે. પછી સ્ટાફ સિલેક્શન ની પરીક્ષાઓ હવે આપો છો, બેંકની પરીક્ષાઓ આપો, તો આ બધી પરીક્ષામાં હવે મેથ્સ ને રીઝનિંગ છે. તો ગુજરાત સરકાર દ્વારા આ એક બહુ સારી પહેલ છે કે જે વિદ્યાર્થી તૈયારી કરે છે તો તે કેન્દ્રની પણ તૈયારીઓ કરી શકે. રેલવેમાં પણ મેથ્સ ને રીઝનિંગ કોમન છે. તો આ વિષયો જો કોન્સ્ટેબલ થવું હોય, જો ખાખી પહેરવી હોય, બરાબર છે, તો આ વિષય તો તૈયાર કરવો જ પડશે. અને એમાં મિનિમમ 32 માર્ક તો લઈ આવવા જ પડશે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાખી પહેરવી છે તો આ વિષયો તૈયાર કરવાના શરૂ કરી દેજો, બરાબર છે. અને આ બંને સ્ટેજ, હવે આપણે બીજા સ્ટેજ એટલે કે પાર્ટ એ ની વાત તો કરી, પણ પાર્ટ બી ની વાત ઉપર આપણે જઈએ. પાર્ટ બી એમાં કુલ 120 માર્ક, બરાબર, MCQ પૂછા હે, બરાબર છે. એમાં સાહેબ ખાસ વાત કોન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું બંધારણ જે 30 માર્ક ની અંદર પૂછવામાં આવેલ છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ હું એક કનેક્શન કરું છું કે PSI ની જે પરીક્ષા છે જેમાં 25 માર્કમાં બંધારણ અને જાહેર વહીવટ પૂછવામાં આવવાનું હતું, આમાં માત્ર હું લખેલું છે ભારતીય બંધારણ, એ કુલ 30 માર્કનું પૂછાશે. બાકી કરંટ અફેર, સાયન્સ એન્ડ ટેક, જનરલ નોલેજ આ 40 માર્કનું પૂછાશે. હિસ્ટ્રી છે, કલ્ચર છે, જીઓગ્રાફી છે. આ હિસ્ટ્રી, કલ્ચર અને જીઓગ્રાફી ગુજરાત અને ભારત બંનેની કરવાની રહેશે. ખાસ અહીંયા ઉલ્લેખ કરેલો છે, તેના 50 માર્ક લે, એટલે કુલ 120 માર્ક એ પાર્ટ બી ને થશે, બરાબર છે. પાર્ટ એ એના 80 માર્ક થશે, એટલે કુલ થઈ જશે 200 માર્ક, બરાબર છે. અને આ 200 માર્ક છે, પણ આમાં કેવું છે કે 80 માંથી 32 લેવાના અને આમાં 48 લેવાના મિનિમમ ક્વોલિફાઈડ થવા માટે, બરાબર છે. એટલે બંનેની અંદર જો 40-40% આવે તો તમે ક્વોલિફાઈડ કરો છો. આ એક ખાસ બાબતનું ધ્યાન રાખવા જેવું છે. અને વિદ્યાર્થી મિત્રો નેગેટિવ માર્કિંગ એ ખૂબ જ મહત્વનો મુદ્દો સાહેબે અગાઉ વાત કરી, હું ફરીથી વાત કરું છું કે 0.25 તમે જો એક ખોટો જવાબ આપો છો તો એનું નેગેટિવ માર્કિંગ 0.25 છે. અને જો તમારે જવાબ નથી આપવો તો તમારે ડિક્લેરેશન આપવું પડશે કે ભાઈ મારે આનો જવાબ નથી આપવો, એટલે હું ઈ ઓપ્શન ટીક કરીશ. આ એક ખાસ બાબત. એટલે વિદ્યાર્થી મિત્રો જો ખાખી પહેરવી હોય તો મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી, બંધારણ, બરાબર, ઇતિહાસ, ભૂગોળ, કરંટ અફેર, સાયન્સ એન્ડ ટેક અને જીકે આટલા મુદ્દાઓ તો કરવા જ પડશે, બરાબર છે. અને ભેગું દોડ, જે દોડ અત્યાર સુધી થોડીક અઘરી હતી એ સરળ થઈ ગઈ છે. તેની સામે પેપરનું લેવલ થોડુંક ટફ કરેલું છે કે જે વિષયો માત્ર વાંચીને નહીં થાય પણ સાથે શીખવા પડશે, એ ખૂબ જ મહત્વનું રહેશે. એટલે આ રીતે આખું કોન્સ્ટેબલનું માળખું છે. અને વિદ્યાર્થી મિત્રો હવે રાહ નથી જોવાની, આપણી પાસે બધું છે. 4 તારીખથી ફોર્મ ભરાય,
30મી તારીખ સુધી ફોર્મ ભરાવાના છે. બીજું, પરીક્ષાની પદ્ધતિ આવી ગઈ છે, પેટર્ન આવી ગઈ છે, સરળતા છે હાવ પરીક્ષાની અંદર. તો ભાઈ ટાઈમ નહીં બગાડવાનો, લાગી જ જવાનું. આ તમે જોઈ શકો છો, અમે સમય બગાડ્યા વગર સ્પેશિયલ આ રવિવારે એક સ્પેશિયલ રણનીતિનો લેક્ચર રાખ્યો છે કે ભાઈ આગામી બીએસઆઈ કોર્સ રણનીતિનો શું કરવા, કે ભાઈ નવો આરઆર આવ્યો, નવી પરીક્ષા પદ્ધતિ આવી, તો હવે કેમ હાલવું. અને એ પાછો કોના દ્વારા છે ભાઈ? તજજ્ઞો દ્વારા. તજજ્ઞો દ્વારા આ ખાસ લેક્ચર રાખવામાં આવેલો છે. તો આ ખાસ લેક્ચરમાં જો તમે જુનાગઢના વતની હોવ, બરાબર છે, તો આ ખાસ લેક્ચરમાં હાજરી આપજો. અને અમારો મોબાઈલ નંબર છે 94 83 65 207. એની ઉપર તમારું નામ નોંધાવી દેજો, બરાબર છે. અને આવી નવી જે કાંઈ પણ માહિતીઓ આવશે, બરાબર છે, એના માટે અમે તમારા માટે ખાસ વિડીયો લઈને આવશું. બીજું કે અમારી જય કેરિયર ઓનલાઈનની એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપર, એ તમે અત્યારે જ ડાઉનલોડ કરી લ્યો. એમાં તમને રોજ એક ટેસ્ટ મળે છે ફ્રીમાં ભરવા માટે, બરાબર છે. અને સાથે જે ન્યૂઝપેપરના કટિંગ હોય, જે કરંટ અફેરને લગતા હોય, એની PDF પણ મળે છે. અને બીજી ઘણી બધી વસ્તુઓ એની અંદર તમને મળતી રહે. અને તમે ખાખી નહીં પહેરો ત્યાં સુધી અમે તમારી સાથે છીએ. જય હિન્દ, વંદે માતરમ.